ધારાસભ્ય ચૈતર વસાવા છે તે ડેડિયાપાડાના ધારાસભ્ય છે, પરંતુ હવે તે ડેડિયાપાડામાં જઈ શકશે કે નહીં જઈ શકે તેની જ વાત કરવી છે, કેમ કે હવે મામલો નર્મદામાં ગરમાયો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ગુજરાતના જે ધારાસભ્ય છે તેમાંથી એક એવા ધારાસભ્ય છે જે તેમના મત વિસ્તારના ડેડિયાપાડામાં નથી જઈ શકતા, અને તેનું કારણ છે કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા તેમના પર 1 વર્ષનો પ્રતિબંધ ફરવામાં આવેલો છે, કેમ કે એટીવીટીની બેઠક મળેલી હતી અને બેઠકમાં ચૈતર વસાવાની ભાજપના એક નેતા જોડે બવાલ થાય છે, મામલો વધારે ઉગ્ર બને છે અને ત્યારબાદ ચૈતર વસાવાના વિરુદ્ધમાં ડેડિયાપાડાના પોલીસ સ્ટેશનમાં અલગ અલગ કલમો અંતર્ગત ગુનો પણ દાખલ કરી દેવામાં આવે છે। ચૈતર વસાવા છે તેમને એક લાંબો સમય જેલમાં વિતાવવો પડે છે અને ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટ તેમને જામીન આપે છે, અને જામીનમાં એક શરત હોય છે કે તે ડેડિયાપાડામાં 1 વર્ષ માટે નહીં જઈ શકે અને વચ્ચે થોડાક દિવસ માટે આવે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી। આ ચૂંટણીમાં તેમણે નર્મદામાં ઝંઝાવાતથી પ્રચાર કર્યો અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ડેડિયાપાડાની પણ તેમણે કબજે કરી, અને તે દરમિયાન તેમને ગુજરાત હાઈકોર્ટ દ્વારા થોડાક દિવસ માટે રાહત આપવામાં આવી હતી કે તે ડેડિયાપાડા જઈ શકે, તેમના ઘરે જઈ શકે, અને હવે તે રાહત પૂરી થઈ ચૂકી છે અને ચૈતર વસાવા હવે ડેડિયાપાડામાં નથી જઈ શકવાના, કેમ કે હવે તેમને પ્રતિબંધ ફરીથી લાગુ હાઈકોર્ટનો થઈ ચૂક્યો છે। જો કે અત્યારે જે પ્રકારે ત્યાં તાલુકા પંચાયતમાં તોડજોડનો ખેલ ચાલી રહ્યો છે અને તેમને એક ચિંતા પણ છે કે તેમના જીતેલા ઉમેદવારો છે તેમનો ખેલા ભાજપના નેતાઓ ન પાડી દે, અને ચૈતર વસાવા છે તે પણ અત્યારે અલગ અલગ મુદ્દે વિવાદોમાં પણ ઘેરાઈ રહ્યા છે અને તેમના પર ગુના પણ દાખલ થઈ રહ્યા છે, કેમ કે ભરૂચમાં જે પ્રકારે ઝઘડિયામાં બબાલ થઈ તેના મામલે ચૈતર વસાવા વિરુદ્ધમાં 3 ગુના દાખલ થયા છે, અને ચૈતર વસાવા જે પ્રકારે નર્મદામાં આમ આદમી પાર્ટીને ફાયદો કરી આપ્યો છે, પરંતુ હવે તે ડેડિયાપાડામાં જઈ નથી શકવાના મામલો ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।